નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી ઉજવણી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના હસ્તે લહેરાયો ત્રિરંગો. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો લોકોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર. જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયાસ. શહેરીજનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના કરાયા પ્રયાસો. ટ્રાફિકનું નિયમન કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પેન આપી કરવામાં આવ્યા સન્માનિત. હવે સમાચાર વિગતવાર. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું કે તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદી માટેના મહાસંગ્રામમાં જીવનનું બલિદાન આપનાર દેશના ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરું છું, જેથી આપને સૌ આઝાદ ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છે. આઝાદીના 78મા વર્ષે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ હર ઘર તિરંગા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ સહભાગી થયા અને શાંતિ ત્રિરંગો લહેરાવ્યો છે. પાટણ જિલ્લામાં ચાણસ્માના મણિલાલ પુરુષોત્તમ પટેલને યાદ કરવા જ રહ્યા. મણિલાલભાઈએ ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. પૂજ્ય બાપુથી પ્રેરિત થઈને અભ્યાસ છોડી વિદેશી માલની હોડી અને પોલીસ ક્વાર્ટર્સ પર પત્રિકાઓ લગાવવા જેલવાસ ભોગ્યો હતો. પાટણના પુરુષોત્તમ દાસનું નામ હંમેશા યાદ રહેશે. મણનુદ ગામના શ્રી દયાળજી પટેલ આજીવન અપરિણિત રહીને સવર્ણીય કાનૂન ભંગની લડતમાં જોડાયા અને આઝાદીની ચળવળમાં અનેક સ્થળે તિરંગો લહેરાવવા બદલ જેલવાસ ભોગ્યો. શ્રી ચંપકલાલ મહેતા, શ્રી મગનલાલ વાણિયા, શ્રી સરલાબેન મહેતા, મહિલા સ્વાતંત્ર્ય સેનાનીએ આઝાદીની લડતમાં પોતાનો અહમ રોલ ભજવ્યો. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર, રીટાવેટર, તાડપત્રી, પંપ સેટ જેવા કૃષિ સાધનો વસાવવા વર્ષ 2023-24 અંતર્ગત જિલ્લામાં 7,279 ખેડૂતોને ₹2,211.95 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં 2023-24માં કુલ 5 ખેડૂતોને 3.50 લાખની સહાય જિલ્લા કિસાન પરિવહન યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની મુહિમને વેગ આપવા માઇક્રો લેવલે કામગીરી માટે 95 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જે અન્વયે મે 2024 થી જુલાઈ 2024 સુધી કુલ 1,354 તાલીમો કરવામાં આવી છે. આ તાલીમો થકી અત્યાર સુધી જિલ્લાના 3,710 ખેડૂતોને 33,577 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને અત્યાર સુધી 210 કૃષિ સખીને તાલીમ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં સરકારશ્રીના અથાગ પ્રયત્નો થકી જિલ્લામાં બાગાયતી પાકોનો વિસ્તાર વધીને અંદાજે 85,907 હેક્ટર થયો છે. આરોગ્ય ક્ષેત્રે આપના સૌ માટે ગર્વ લેવા જેવું વર્ષ સાબિત થયું છે. જિલ્લામાં 340 આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત છે, જેમાં 2 આરોગ્ય મંદિર ઉમરુ અને ધારપુરને નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દિલ્હી દ્વારા તેમની ગુણવત્તાસભર કામગીરી બદલ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લામાં જુલાઈ 2024 અતિ કુલ 10,29,933 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે, જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 33,227 લાભાર્થીઓને 59.83 કરોડની સારવારનો લાભ લીધો છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા પાડલા, દાંતીસડા અને કોલીવાડામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનો 1,500 જેટલા બાળકોને લાભ મળશે. જિલ્લામાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત 24,545 વિદ્યાર્થીનીઓ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 3,262 વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામાં આજ દિન સુધી રૂપિયા 377.69 કરોડનો ખર્ચ અને રૂપિયા 171.16 લાખ માનવ રોજગારી ઉત્પન્ન થયેલ છે. જિલ્લામાં ICDS વિભાગ દ્વારા 1427 આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ વ્યવસ્થા અંતર્ગત 37,257 બાળકોને પોષણ આપવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને ST બસમાં મફત મુસાફરી યોજના અંતર્ગત 11,798 લાભાર્થીઓ, સાધન સહાય અંતર્ગત 331 લાભાર્થીઓ, લગ્ન સહાય યોજના અંતર્ગત 11 લાભાર્થીઓને લાભ મળ્યો છે. પાટણ જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાજપાઈ બેંક બલ યોજના હેઠળ વર્ષ 2024-25માં 36 લાભાર્થીઓને રૂપિયા 29.43 લાખની સહાય ચૂકવવામાં આવી છે. 27 લાભાર્થીઓને 72 લાખની સહાય અગરિયા સોલાર પંપ ખરીદી સબસિડી સહાય યોજના અંતર્ગત સહાય મળી છે. જિલ્લામાં આવેલ MSME એકમોને વ્યાજ તેમજ કેપિટલ તથા રીએબેન્સમેન્ટ સહાય યોજના અંતર્ગત વર્ષ 2024-25માં 53 લાભાર્થીઓને 375.38 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવતા કહ્યું કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને જિલ્લા વહીવટી તંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ પથ પર છે. આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લાના નાગરિકોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસ રહેશે. આજના સ્વાતંત્ર્ય દિવસની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા હતા. પોલીસ વિભાગ તરફથી અશ્વ શો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજૂ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ મેદાન પર આવીને શાંતિથી તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ભારતભરમાં હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. દેશના દુલારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરના જૂનાગંજ બજાર ખાતે પાટણ નગરપાલિકાનો રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ચીફ ઓફિસર અને ડોક્ટર JK પટેલના વરદ હસ્તે દેશના દુલારા રાષ્ટ્રધ્વજને ફરકાવીને માનભેર સલામી આપી 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈને પાટણ શહેર સહિત દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આઝાદી અપાવનાર તમામ વીર શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી પાટણ શહેરમાં પાણી માટે બલિદાન આપનાર વીર મેઘમાયાને આ પ્રસંગે ખાસ યાદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાટણ શહેરના રોડ રસ્તા સહિતના વિકાસ કામો 25 કરોડના ખર્ચે ચોમાસા બાદ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી નગરપાલિકાના તમામ સભાસદોના સાથ સહકાર અને સંકલનથી શહેરને સ્વચ્છ, સુંદર અને વિકાસ કરવાની નેમ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈને પાટણ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો, નગરપાલિકાનો સ્ટાફ, શાળાના બાળકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના દુલારા રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા દેશના 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગંજ બજાર વિસ્તારમાં આપણા સૌના પ્યારા તિરંગાને સલામી આપવાનો મને અભૂતપૂર્વ અવસર સાંપડ્યો છે. તેનો મને આનંદ અને ગૌરવ છે. વાલા નગરજનો, પાટણમાં તૈયાર થતા અભૂતપૂર્વ પટોળાથી પાટણે વિશ્વના ફલક ઉપર પ્રસિદ્ધિ મેળવી છે. મહારાજ સિદ્ધરાજ સોલંકીના રાજ્ય શાસન દરમિયાન પાટણમાં નિર્માણ પામેલી રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, જસમા ઓડણનું મંદિર તથા ભૂતકાળમાં સહસ્ત્રલિંગ તળાવમાં પાણી નહીં રહેવાનો જે શ્રાપ હતો તે દૂર કરવા દલિત સમાજના યુવાન એવા વીર માયાએ પોતાનું બલિદાન આપેલ. તે વીર માયાની ટેકરીના સ્થાપત્યની સાક્ષીએ અત્યારે એક સુંદર હેરિટેજ પ્રવાસન ધામનો વિકાસ થઈ રહ્યો છે. તેમજ જૈનોનું મુખ્ય તીર્થ એવું જૈન પંચાસરા આજે પણ પાટણના ઇતિહાસની ઓળખ છે. આજે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીએ આ વર્ષે સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હર ઘર તિરંગા અંતર્ગત આજે પાટણ નગરપાલિકા આ વર્ષમાં પણ તિરંગાનું વિતરણ કરી દરેક મકાનની ઉપર આજે તિરંગા લહેરાતા પાટણ તેમજ સમગ્ર દેશમાં એક ભક્તિમય માહોલનું સર્જન થયું છે. તેનાથી હિન્દુસ્તાનીઓમાં દેશભાવના જાગૃત થવાની સાથે દેશ પ્રત્યેના રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવાનું અને દેશભક્તિમય વાતાવરણ બની રહ્યો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
આવો આપણે સૌ આ 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરી આપણને આઝાદી અપાવનાર તમામ સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદીના લડવૈયા અને આઝાદી અપાવવામાં જેણે પણ જીવ ગુમાવ્યા એવા શહીદોને કોટી કોટી વંદન કરીને સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. એ પણ આપણા માટે આઝાદી પછીનું એક ઐતિહાસિક નજરાણું છે, જેને કારણે ભારતનું અભિન્ન અંગ બન્યું. કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ બન્યું છે. તેને આપણે ક્યારે પણ ભૂલી શકીએ તેમ નથી. પાટણ નગરપાલિકામાં ભાજપના નેતૃત્વમાં સુમેળભર્યા વહીવટથી પાટણ નગરપાલિકાને ચાલુ વર્ષે જુદા જુદા હેઠની ગ્રાન્ટો હેઠળ અંદાજિત ₹1525 લાખના કામો અંતર્ગત ડામર રોડ, સીસી રોડ, પાણીની પાઇપલાઇનો તેમજ અન્ય વિકાસના કામો ચાલી રહ્યા છે તેમજ ટેન્ડર પ્રક્રિયામાં છે. તેવા કામો ઝડપથી શરૂ થાય તે માટે નગરપાલિકાની ટીમ અથાગ પ્રયત્નો કરી રહી છે. તેમજ ચોમાસું પૂર્ણ થતા શહેરના મોટાભાગના રોડ ઉપર નવીન ડામર રોડ કરી રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારશ્રીની ₹15.43 લાખની જુદી જુદી ગ્રાન્ટમાંથી વિકાસના કામો થતા પાટણ શહેરની જનતાની સુખાકારીમાં વધારો થશે. ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં દેશના વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા અભિયાન છેડી દરેક ભારતીયોમાં દેશભાવના ઉજાગર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાટણ શહેરમાં પણ જિલ્લાના વિવિધ સરકારી બિલ્ડિંગોને રોશનીથી ઝળહળતી બનાવવાની સાથે દરેક બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 1ના જાગૃત નગરસેવક અને પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમવાર 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવવા અને માસૂમ બાળકો પણ રાષ્ટ્રભક્તિની ભાવના કેળવે તેવા ઉદ્દેશ સાથે શહેરના હેરિટેજ માર્ગ પર આવેલ આંગણવાડીઓને રોશનીથી ઝગમગાવી રાષ્ટ્રધ્વજ લહેરાવી બાળકો સાથે 78મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરની આંગણવાડી ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોમાં દેશદાઝની ભાવના પ્રબળ બને અને આજનું બાળક આવતીકાલનો નાગરિક છે ત્યારે તે નીડર અને બાહોશ બની ભારતને મજબૂત બનાવે તે રહેલું હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓએ સ્વાતંત્રતા પર્વની ઉજવણી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે ત્યારે આવા આંગણવાડીના બાળકોને પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીથી માહિતગાર કરવા આવા કાર્યક્રમો આયોજિત કરવા જોઈએ તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે આંગણવાડીના બાળકોએ પણ દેશભક્તિના ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને દેશભક્તિના ગીતો રજૂ કરી સ્વાતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી. પાટણ હેરિટેજ માર્ગ પર આવેલ આંગણવાડી ખાતે 75મા સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ હિનાબેન શાહ, જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ હાજર રહ્યા હતા. કામ કર્યા છે સાહેબ, એ ઇતિહાસ યાદ રાખશે અને ખાસ કરીને 2002ની વાત કરું સાહેબ કે જ્યારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અહીંયા ચૂંટણી લડવા આવ્યા ત્યારે આંગણવાડીનું એક પણ મકાન નહોતું. ત્યારે આંગણવાડીના મકાનો માટે આનંદીબેને ખૂબ ચિંતા કરી હતી અને એ વખતે એમની સાથે ઉર્મિલા પટેલે જે ખભો મિલાવીને રાત દિવસ જોયા વગર જે કામ કર્યું હતું એ આ બાળકો અને આઈપીડીએસ ક્યારેય ભૂલી શકાશે નહીં. આજે 22-23 વર્ષની અંદર આંગણવાડીના 50થી 55 જે મકાનો જે તૈયાર થઈ ગયા છે એ ખરેખર ગૌરવની વાત છે અને એના માટેનો જો કોઈ યશ આવવો હોય તો ગૌરીબેન પછી ઉર્મિલાબેન પટેલને આપવું પડે કે જેમને પોતાની જે જિંદગી છે એ નોકરીમાં તો બધા કામ કરતા હોય પણ જાણે બાળકો માટે અને આઈસીડીએસ માટે જ્યારે સમર્પણ કર્યું હોય ત્યારે આપણે સૌ ઉર્મિલાબેનને જોરદાર તાલીઓથી વધાવીશું અને આગળના બાળકો માટે જે પણ કરવું હોય એ પોતાના માટે અથવા તો દાતાઓના દાનથી પણ ગમે ત્યારે કોઈ બિલ્ડર હોય કે પાટણના દાતા હોય અને બાળકો માટે જ્યારે જરૂરત હોય ત્યારે ઉર્મિલાબેન ફોન કરે અને કામ થઈ જતું હોય તો એવા ઉર્મિલાબેનને પણ આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વંદે માતરમ. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ એવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એવાલ ખાતે દેશની આન બાન અને શાન એવા તિરંગાની યાત્રામાં ગામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા ડીજે સાથે હર્ષભેર નીકળી હતી, જેમાં BSFના જવાનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
રેલીમાં બાળકોએ વંદે માતરમ, ભારત માતાની જય જેવા દેશભક્તિના નારા સાથે દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. આમ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના નારાઓથી રાષ્ટ્રપ્રેમ ગુંજી ઉઠ્યો હતો. પાટણ શહેરમાં વિવિધ તહેવારો નિમિત્તે ધર્મપ્રેમી નગરજનો દ્વારા પોતાના નિવાસસ્થાને વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓનું સ્થાપન કરી ધાર્મિક ઉત્સવોની પૂર્ણાહુતિનો પ્રસંગ ઘરમાં પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓને શહેરની પદ્મનાભ 4 રસ્તા નજીક આવેલ કેનાલમાં પધરાવતા અસહ્ય ગંદકી સર્જાઈ હતી, જેના કારણે કેનાલનું પાણી દૂષિત થયું હતું. ત્યારે નગરપાલિકા દ્વારા આ બધી મૂર્તિઓ બહાર કાઢી સરસ્વતી નદીના ડેમમાં લઈ જવામાં આવી હતી. પાટણમાં દશા માતાજીનો 10 દિવસ વ્રતની પૂર્ણાહુતિ થતા ઘરમાં પ્રસ્થાપિત કરાયેલી ભગવાન દશા માતાજીની પ્રતિમા અને પૂજાપાની સામગ્રી, શ્રીફળ સહિતની ચીજ વસ્તુઓને કેનાલમાં વિસર્જિત કરી જતા રહ્યા હતા. કેટલાક બહાર મૂકી પણ જતા રહ્યા હતા, જેના કારણે કેનાલનું પાણી દૂષિત થયું હતું. ત્યારે નગરપાલિકા દ્વારા સાંજના માણસો કેનાલમાં ઉતારી કેનાલમાં વિસર્જન કરેલી પીઓપીની મૂર્તિને બહાર કાઢવામાં આવી હતી, જ્યાં કેટલીક મૂર્તિઓ ખંડિત થયેલી જોવા મળી હતી. પાટણ નગરપાલિકા દ્વારા દશા માતાજીની કેનાલમાં વિસર્જન કરેલી મૂર્તિ બહાર કાઢી પાલિકાના ટ્રેક્ટર મારફતે પાટણ નજીક સરસ્વતી નદીના ડેમમાં લઈ જવાઈ હતી. પદ્મનાભ વિસ્તારના રહીશ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે નગરપાલિકા મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવે તો કોઈ એવી રીતે કેનાલમાં નાખી ન જાય. જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણ સેવાકીય કાર્યક્રમો સહિત દેશભક્તિના કાર્યક્રમો અને લોકોપયોગી કાર્યોમાં અગ્રેસર રહેતી હોય છે. ત્યારે આજરોજ 78માં સ્વાતંત્ર્યતા પર્વને લઈને જાયન્ટ્સ પાટણ દ્વારા વિવિધ લોકોપયોગી અને દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણના તમામ સભ્યો દ્વારા ટ્રાફિકનું નિયમન કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પેન આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વાહન ચાલકો હેલ્મેટ સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરતા ન જણાતા હોય તેઓને પણ ગુલાબનું ફૂલ આપીને અકસ્માતથી બચવા ટ્રાફિકનું નિયમન અને તેનું પાલન કરવા અપીલ કરી હતી. જાયન્ટ્સ પાટણ દ્વારા કરાયેલા આ નવતર પ્રયાસને શહેરીજનોએ આવકારીને આ કાર્ય કરવા બદલ તેઓની સરાહના કરી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ પાટણના પાસ્ટ પ્રેસિડેન્ટ કમલેશભાઈ મોદીએ 78માં સ્વાતંત્ર્યતા પર્વને લઈને જાયન્ટ્સ ક્લબ પાટણ દ્વારા વિવિધ દેશભક્તિ સહિત લોકોપયોગી અને ટ્રાફિક નિયમનને લઈ વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા આવે તેવા પ્રયાસો કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી ઉજવણી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના હસ્તે લહેરાયો ત્રિરંગો. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો લોકોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર. જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયાસ. શહેરીજનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના કરાયા પ્રયાસો. ટ્રાફિકનું નિયમન કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પેન આપી કરવામાં આવ્યા સન્માનિત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.